નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો છે? મધ્યપ્રદેશ. બીજો પ્રશ્ન છે, સંસદના બંને ગૃહોની બેઠકમાં કોઈપણ ખરડો કઈ રીતે પસાર થાય છે? હાજર રહેલા સભ્યોની સાદી બહુમતીથી. ત્રીજો પ્રશ્ન છે, કઈ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો? 5 મે 1971 થી 1977. ચોથો પ્રશ્ન છે, સૌ પ્રથમ બજેટ કયા ગૃહ દ્વારા પસાર કરવામાં આવે છે? લોકસભા દ્વારા. પાંચમો પ્રશ્ન છે, કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત નથી? કેરળ, તમિલનાડુ અને કર્ણાટક. છઠ્ઠો પ્રશ્ન છે, શૂન્યકાળ શું છે? તો જ્યારે ગૃહમાં અતિ મહત્વપૂર્ણ બાબત પર ચર્ચા થાય તે સમયગાળો શૂન્યકાળ કહેવાય છે. સાતમો પ્રશ્ન છે, કોઈ પણ નાણાકીય ખરડો સૌ પ્રથમ કયા ગૃહમાં રજૂ થાય છે? લોકસભામાં. આઠમો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટી અંગેની જોગવાઈઓનું વર્ણન કરવામાં આવ્યું છે? ભાગ 18માં. નવમો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટી અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 352માં. 10મો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણીય કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 356માં. 11મો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદમાં નાણાકીય કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 360. 12મો પ્રશ્ન છે, અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ કોની લેખિત ભલામણથી જ કરી શકે છે? વડાપ્રધાન અને મંત્રીપરિષદની. 13મો પ્રશ્ન છે, અનુચ્છેદ 352 અંતર્ગતની રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે? 1 મહિનામાં. જો સંસદના બંને ગૃહો મંજૂરી આપે તો કેટલા સમય સુધી રાષ્ટ્રીય કટોકટી અમલમાં રહેશે? 6 મહિના સુધી. 15મો પ્રશ્ન છે, સંસદની મંજૂરીથી રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમય સુધી અમલમાં રાખી શકાય છે? એક વારની મંજૂરી 6 મહિના એમ અનિશ્ચિત કાળ સુધી. 16મો પ્રશ્ન છે, કટોકટી દરમિયાન લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય છે? એક વારની સંસદની મંજૂરીથી 1 વર્ષ એમ અનિશ્ચિત કાળ સુધી. 17મો પ્રશ્ન છે, કટોકટી દરમિયાન રાજ્ય યાદી પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે? કેન્દ્ર પાસે. 18મો પ્રશ્ન છે, કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારોની સમાપ્તિ થતી નથી? અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21ને. 19મો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત
ક્યારે થઈ? તો 26 ઓક્ટોબર 1962માં ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થઈ હતી. 20મો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ આંતરિક રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ક્યારે થઈ? તો 25 જૂન 1975માં ભારતમાં સૌ પ્રથમ આંતરિક રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થઈ હતી. 21મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય કટોકટીને સંસદના બંને ગૃહોમાં કયા પ્રકારની બહુમતીથી મંજૂરી આપવામાં આવે છે? તો વિશેષ બહુમતીથી, જેમાં હાજર રહીને મત આપનારાની 2/3 બહુમતી પણ ગૃહની કુલ સંખ્યાની સાદી બહુમતી. 22મો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? 3 પ્રકારની. 23મો પ્રશ્ન છે, અત્યાર સુધી કેટલી વાર રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવી છે? 3 વાર. 24મો પ્રશ્ન છે, બાહ્ય આક્રમણના આધારે રાષ્ટ્રપતિએ અત્યાર સુધી કેટલી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે? 2. 25મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કઈ પરિસ્થિતિમાં કરી શકે છે? તો યુદ્ધ, બાહ્ય આક્રમણ અને સશસ્ત્ર વિદ્રોહ, જેમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરે છે. 26મો પ્રશ્ન છે, સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 27મો પ્રશ્ન છે, ત્રીજી રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કયા આધારે કરવામાં આવી હતી? આંતરિક અશાંતિ. 28મો પ્રશ્ન છે, બીજી રાષ્ટ્રીય કટોકટીના સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા? વી.વી. ગિરી. 29મો પ્રશ્ન છે, ઈસવીસન 1975માં ત્રીજી રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કયા રાષ્ટ્રપતિએ કરી હતી? ફખરુદ્દીન અલી અહેમદે. 30મો પ્રશ્ન છે, 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા અનુચ્છેદ 352માં કયા શબ્દના સ્થાને સશસ્ત્ર વિદ્રોહ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો? આંતરિક અશાંતિ.